હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. તો આજ તો જો સવારમાં મેં કરી નાખી છે બારી જે છે ને ખીડકીયા એની ક્લિનિંગ કરી નાખી છે. આ એક સાઈડની આ છે જે ક્લીન કરવાનું બાકી છે, કેમ કે ત્યાં વસ્તુ બધી છે ને તો બધી કાઢવાની યાર થતી. પણ આ બે છે ને એ મેં સાફ કરી ધોઈ નાખી છે, એકદમ મસ્ત વોશ કરી નાખી છે. અને અત્યારે એને સુકાવવા માટે આપણે ખોલી રાખી દઈએ તાકી સુકાઈ જાય. અને આ જે મચ્છરદાની અમે લગાવીએ છીએ એને પણ મસ્ત આને મેં કાલે જ વોશ કરી નાખી હતી, તો આજે સુકાઈ ગઈ છે. તો આજે આપણે બપોરે આને લગાવી દઈશું, જ્યારે બારી સુકાઈ જશે તો બારીમાં તો મચ્છર ના આવે શું અંદર. બાકી તો એ છે. અને ચાલો સવારનું કામ થઈ ગયું છે આપણું ડન. અને આ જુઓ સવારમાં તેમાં શું થયું, આમાં અચાનક નહીં, કાલે મને રાતે અહીંયા છે ને કપાસી જેવું આમ હતું, ક્યારનું હતું કેટલા દિવસથી, પણ કપાસી જ છે કે શું છે મને કંઈ ખબર ના હતી. પણ હવે શું છે એ હજી પણ મને નથી ખબર. પણ અહીંયા એક ફોડકી જેવું હતું જે આમ ખતકિયા રાખતું હતું. તો હું છે ને નખેથી આમ કર્યા કરતી હતી. તો કાલે રાતે થોડુંક નીકળી ગયું હતું, જે ચામડી જે વધારાની ચામડી હોય ને એ નીકળી ગઈ હતી. એ પછી સૂઈ ગયા અને સવાર થઈ ગયા. આજે સવારના હું બ્રશ કરી અને પછી મારા કપડાં કાઢી અને નાવા જતી હતી ને બાથરૂમમાં, તો અહીંયાથી એટલો બધી લોહી નીકળવા માંડ્યો કે ટપક ટપક એ ટાઈપ જેવા લોહી નીકળવા માંડ્યા જાજા જ બધી. અને પછી થોડીક વાર તો મેં ફટાફટ એક તો મેં નાહી લીધું, કેમ કે મોડું થતું હતું. તો ફટાફટ મેં નાહી લીધું અને પછી બેન્ડેડ લગાવી દીધી. તો આ સ્પેશિયલ જે કપાસી માટે આવતી હોય ને એ બેન્ડેડ હોય એના માટે અત્યારે મેં પલળે ને એને એ માટે આની ફરતે જે સેલો ટેપ હોય ને એ પણ લગાવી દીધી છે. અને આ બીજી બેન્ડેડ છે. પહેલી બેન્ડેડ જ્યારે પહેરી, કેમ કે એ બેન્ડેડ લગાવ્યા વગર તો કંઈ કામ થાત જ નહીં, કેમ કે એટલું દુખતું હતું. તો બેન્ડેડ લગાડી અને પછી કપડાં વોશ કર્યા, વાસણ કર્યા, રૂમ સાફ કર્યો, કચરા પોતા કર્યા, એ બધું થયું. તો ત્યાં સુધી મેં એ બેન્ડેડ નીકળી ગઈ. તો હવે આ પાછી બીજી બેન્ડેડ લગાવી દીધી છે આપણે. હવે આ જોઈએ ક્યાં સુધી રહી છે. રાત સુધી રહી તો સારું છે, ના રહી તો પછી પાછી આપણે ચેન્જ કરવી પડશે, કેમ કે ત્યાં હજી પણ દુખે છે. બાકી હશે તો આપણે સાંજે ડૉક્ટર પાસે જઈ આવશું અને બતાવી આવશું. તો ચાલો અત્યારે આપણે રેડી થઈ ગયા છે કામ બામ કરીને. બસ હવે તીર્થાની રાહ જોશું આપણે. તીર્થા આવશે પછી આગળ બ્લોગ કરશું. ચાલો રોજ સાંજ થઈ ગઈ છે અને હું અને તીર્થા બે જાય છે પ્રેક્ટિસમાં. તીર્થાને પ્રેક્ટિસમાં મારે તો એની ભેગું ખાલી એમને મૂકવાનું હોય, કંઈ કરવાનું ના, બેસવાનું હોય, વાત જોવાની તીર્થાને. તીર્થા જેવું આપેલું છે, કેવું લાગે છે કોમેન્ટમાં કહેજો. તીર્થા તો કોમેન્ટમાં મને કહેજો. ચાલો આપણે પ્રેક્ટિસમાં જઈ આવીએ અને પછી હવે જાય ને તમને બતાવું. મમ્મી છે ને તીર્થા માટે એક સરપ્રાઈઝ મોકલે છે, તો એ જઈને બતાવીએ. ચાલો તો જો પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને અમે વિચાર્યું કે ચાલો આજે છે ને કંઈક બહારનું ખાઈ લઈએ. તો આજે અમે ઢોસા ખાવા જાય છે હું તીર્થા બે. તો ચાલો ઢોસો ખાઈ આવ્યું. અને આપણે ઢોસો ખાવા સ્પેશિયલ મંગલ મૂર્તિમાં જવાનું છે, કે ત્યાંનો ઢોસો આપણે એટલો પસંદ આવી ગયો છે ને કે એ સિવાય બીજા ઢોસા આપણે ભાવતા નથી. પિઝા ખાવા પિઝા નથી ખાવું, ઢોસો ખાઈ આવ્યું. પિઝા આપણે છે ને બધા ભેગા થઈ જશું ખાવા. હા તો મને એ બાજુમાંથી રાઈસ મંગાઈ. પછી રાઈસ તારે જ ફ્રીઝ કરવું પડશે. તું ઢોસો મારામાંથી ખવડાવી નહીં. હા પછી શું કરે, રાઈસ મંગાવી લઈ, પછી રાઈસ મૂકી દઈ. રાઈસ મારે ખાવું પડે ને, ઢોસો એ ખાતી હોય. ચાલો તો આપણે ખાઈ આવીએ.
ચાલો આપણે પહોંચી ગયા છીએ મંગલ મૂર્તિ માટે સોફા માટે ડન છે ને તારું ચાલો કોને કોને જશો ખૂબ જ પસંદ છે મારી જેમ હોમમેડમાં કહેજો તો અત્યારે આપણે ડ્રાય મંચુરિયન આવી ગયા છે ને તીર્થાને ભૂખ લાગી ઓ મા તીર્થા શું કર્યું બસ હવે નાખતા ને ટેબલ ઉપર તીર્થા ધીરે ધીરે ગરમ છે ધાણા ની ગતિમાંથી જો તીર્થા જીભ બળી જાવ તીર્થા ભૂખ એટલી લાગી દેવો છે હવે તીર્થા જલ્દી ગરમા ગરમ ખાઈ લઉં જો તીર્થા ડોકમાં જીવડું વાલે છે જીવડું વાલે બરાબર છે ચાલો તીર્થાને ભૂખ લાગી જાય હવે ફટાફટ ખાવા માંડી બોલામાં કઈ મંગલ મૂર્તિમાંથી અમે આવી ગયા છે અહીંયા કેમ કે ત્યાં છે ને ક્યારના અમે ક્યારના ઊભા હતા ઊભી થાકી ગયા પછી અમારે વારે તમે બેઠા ક્યારના બેઠા કે ઓર્ડર લેવા જ ના આવ્યા એ પછી અમે તીર્થાને ફૂલ ભૂખ લાગી હતી ને તો પછી અમે કીધું કે ત્યાં સુધી તું છે ને મંચુરિયન ખાઈ ને આપણે ઢોસો આવી જાય પછી તીર્થાને મંચુરિયન પણ આખા ખવાઈ ગયા પણ ત્યાં સુધી ઢોસો ના આવ્યો એટલે પછી મને જરી ખીચ કે હવે જવા દે એટલે પછી કંઈ પણ અહીંયા કીધું કર્યું નહીં અને અમે આવી ગયા સીધા અહીંયા અને હવે જો અહીંયા વાર ના લાગે તો અહીંથી પાછળ ઢોસો લઈ અને પછી મને છે ને હવે ઢોસો નથી ખાવો એટલે ઢોસો ખાઈ જશે ને હું પાણીપુરી ખાવા જાઉં છું તો પાણીપુરી ખાવા તો એટલી ખીચ ચડી ગઈ કે વાંચવા ગયો એટલી વાર ઊભા પછી અમારા પછી જે માણસો આવ્યા હતા ને એ બધીનો વારો આવી ગયો બધી ઢોસો ખવાવા આવી ગયો પણ અમારો હજી ઢોસો જ ના આવ્યો એટલે મને ખીચ ચડી અમે આવી ગયા છે ઘરે અને આજે ને એવું થયું કે વાત જવા દો આજે હમણાં પહેલાં જ મેં તમને કીધું એક તો ઢોસો ખાવાનું મન હતું એ ઉપરથી આવી રીતના ને જરાય મજા ના આવે મજા એમાં ના આવે કેમ કે વાત જોવામાં કંઈ પ્રોબ્લેમ ના હતો વાત જો એટલી વાર વાત જોઈ પણ નહીં પણ જે અમારી પછી આવી ગયા એને પણ મળી ગયું અને એનું ખવાવા પણ આવી ગયું પૂરું થવા આવી ગયું ઢોસો તો પણ હજુ સુધી અમારો ઢોસો ના આવ્યો હતો એટલે ખીચ પોઢાડે છે એની મને બાકી બીજું કંઈ ના હતું અને પછી ખીચ ચડે તો ખબર જ છે બધીને પછી તો ચાલો હવે એથી નીકળી જાઉં સુધી ઊભી થઈને હાલવા જ માંડી કે બધું તમે મંચુરિયનના પૈસા આપી દો અને ચાલો હવે ઢોસો ખાવું જ નથી એટલે એવું થયું અને હવે આવી ગયા છે ઘરે તો ચાલો વ્લોગ અહીંયા આજનો એન્ડ કરી દઈએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટમાં કહેજો અને મને તો જરાય મજા ના આવી તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે